બોલો તો આ કયું પંખી છે? કાગડો કાગડો. હા, એકદમ સાચું, કાગડો. કાગડો કેવી રીતે અવાજ કરે? કા 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 કા. અહીંયા તો બધા બહુ કાગડા ભેગા થયા ને ભાઈ. સાચી વાત. આ છે આપણા કાગડા ભાઈ. આપણા ઘરની બહાર જોવા મળે છે ને દરરોજ, એ કાગડા ભાઈ. તો ચાલો આજે હું તમને આ કાગડા ભાઈની જ વાર્તા કહેવાનો છું. આપણી વાર્તાનું નામ છે તરસ્યો કાગડો. સાંભળજો. હા, એક હતા કાગડાભાઈ. એકવાર એમને ખૂબ તરસ લાગી હતી. બાળ દોસ્તો, જો તમને તરસ લાગે તો તમે શું પીવો છો? પાણી. સાચી વાત ભાઈ, પાણી વિના આપણને ચાલતું જ નથી. તરસ લાગે તો પાણી તો પીવું જ પડે ને. એવી જ રીતે કાગડાભાઈ આમ સવારથી ફર કરતા હતા. એમને ક્યારની પાણીની તરસ લાગી હતી, પણ એમને ક્યાંય પાણી પીવા મળતું જ નહોતું. પીવા તો શું, એમને પાણી જોવા પણ નહોતું મળતું. અને પાણીની શોધમાં આમ તેમ ઉડવા લાગ્યા. પાણીની શોધમાં ઉડ્યા કાગડાભાઈ, પાણીની શોધમાં ઉડ્યા કાગડાભાઈ. આમ ઉડ્યા તેમ ઉડ્યા ઉડ્યા કાગડાભાઈ, આમ ઉડ્યા તેમ ઉડ્યા કાગડાભાઈ. ઉડતા ગયા એવામાં તેમણે એક બાગ જોયો. કાગડાભાઈ તો એ બાગ પાસે આવ્યા અને ત્યાં આવી એક ઝાડ નીચે તેમણે એક કૂંજો જોયો. એ કૂંજો જોતાની સાથે જ કાગડાભાઈ તો રાજી થઈ ગયા અને એકદમ ગેલમાં આવી ગયા. મને કૂંજો જડી ગયો. હવે મારી પાણીની તરસ છીપાશે. મને પાણી પીવા મળશે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. કા કા કા. અને ઉડીને એ જઈને કૂંજા પર બેઠા. કાગડાભાઈએ ધીરે કરીને ડબુક કરતી ચાંચ અંદર નાખી ને પાછી બહાર કાઢી. પણ ચાંચ કોરીને કોરી જ રહી. બોલો કેમ? કેમ કેમ? આવો આપણે કાગડાભાઈને જ પૂછીએ. ભાઈ કાગડાભાઈ, આવું કેમ? કાગડાભાઈ, ચાંચ કેમ કોરી રહી? કુંજામાં પાણી નથી કે? ના ભાઈ ના, એવું નથી કઈ. પાણી તો છે, પણ પાણી થોડું ઓછું છે. મારી ચાંચ પહોંચતી જ નથી ને. બાલ દોસ્તો, કાગડાભાઈની મૂંઝવણ તમે સમજ્યા કે નહીં? હા, ત્યાં પાસે કાંકરાઓની નાની નાની ઢગલીઓ હતી. હા, એ કાગડાભાઈએ જોઈ અને જોતાની સાથે જ કાગડાભાઈના મનમાં વિચાર આવ્યો અને તરત એમને ઉપાય જડી ગયો ને કાગડાભાઈ તો પાછા ખુશ થઈ ગયા. વાહ 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 વાહ, મને ઉપાય જડી ગયો. હવે જો મારો કમાલ. એ ઢગલી પર જઈને કાગડાભાઈ બેઠા અને એના પર જે કાંકરા પડ્યા હતા ને, એ એક પછી એક કાંકરો પોતાની ચાંચમાં લીધો. એ લઈ ઉડી કૂંજા પર બેસી અને કાંકરો કૂંજામાં નાખે. ઉડે કાંકરો લે કૂંજામાં નાખે. ઉડે કાંકરો લે કૂંજામાં નાખે. ડબક 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 ડબક. કંકર ચાંચે લેતા જાય, કુંજામાં એ નાખે જાય. પાણી ઊંચે આવે જાય, કાગડાભાઈ હરખાતા જાય. જોયું ને, પાણી અડધાથી પણ ઉપર આવી ગયું ને. હવે મને પાણી પીવામાં તકલીફ નહીં પડે. કેમ કાગડાભાઈ, થાકી ગયા કે શું? ના રે ભાઈ ના, પાણી પીવું હોય પછી થાક શાનો? મારી મહેનત ફળી. જુઓ જુઓ, પાણી ઊંચે આવી ગયું. પાણી પીઓ તો માનીએ. એમ તમને મારી વાતમાં વિશ્વાસ નથી? તો જુઓ મારી બુદ્ધિનો કમાલ. હવે તમને ખબર પડશે. હું તમને પાણી પીને બતાવું.
હવે સાચી વાત. કાગડાભાઈ વાહ વાહ વાહ. કાગડાભાઈ વાહ, તમારી ચતુરાઈ, વાહ તમારી બુદ્ધિ ને વાહ કાગડાભાઈ. જોયું ને બાલ દોસ્તો, તરસ્યા કાગડાએ પાણી પીધું કે નહીં? તો આ થઈ બુદ્ધિની કમાલ. ભાઈ, આમે પણ આપણે સાંભળ્યું છે ને કે કંઈ પણ મેળવવું હોય તો એની પાછળ મહેનત તો કરવી જ પડે, કેમ કે મહેનતના ફળ મીઠા હોય છે. ખરું કે નહીં? અને પછી કાગડાભાઈની મહેનત આવી રીતે ફળી અને શાંતિથી પાણી પી કાગડાભાઈ તો પોતાની જગ્યાએ પાછા ઉડી ગયા.